પાંથાવાડા એપીએમસીમાં આવેલા પેઢીમાંથી 11,36,400 રૂપિયાની એરંડાની બોરી ભરી ગાંધીધામ માલ પહોંચાડવાના બદલે ટ્રક ડ્રાઈવર માલ લઈ ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠાના પાંથાવાડા એપીએમસીમાં ભોલેનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાલી ગામના અર્જણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ રિસોર્સ લિમિટેડ ખાતે એરંડાની 267 બોરી જેનું વજન આશરે 19,758 કિલો હતું, જેની કિંમત 11,36,400 રૂપિયાનો માલ પહોંચાડવા ટ્રકનો સંપર્ક કરી માલ ભરાવી મોકલવામાં આવ્યો હતો, પરંતુ સામે ગાંધીધામ ગોકુળ રિસોર્સ લિમિટેડનો સંપર્ક કરતા સમયસર માલ ન પહોંચતા ટ્રકના ડ્રાઈવર ફતેહ ખાન ગફુર ખાનનો મોબાઈલ સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ કરી હતી। ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતા ટ્રક ડ્રાઈવર ન મળી આવતા ફરિયાદી અર્જણભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાંથાવાડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।